નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહત્વના સમાચાર દાહોદથી। દાહોદના લીલવા ઠાકોર ગામે ખુલ્લા કૂવામાં ખાબકતા 7 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત। દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। એક 7 વર્ષની માસૂમ બાળકી અકસ્માતે ખુલ્લા કૂવામાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ છે। કૂવાની ફરતે કોઈ સુરક્ષા દિવાલ કે પ્રોટેક્શન ન હોવાના કારણે તે અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબકી હતી। ઘટનાની જાણ થતાં જ બાળકીને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યે તેનો જીવ બચાવી શકાયો ન હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતના ગુના અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના આક્ષેપ અનુસાર આ કૂવાની ફરતે કોઈ જ સુરક્ષા વ્યવસ્થા કે આડસ બનાવવામાં આવી નથી। ભૂતકાળમાં પણ આ જ ખુલ્લા કૂવામાં લોકો પડી જવાના કારણે અનેક જીવલેણ અકસ્માતો અને મોતો થઈ ચૂક્યા છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા ખુલ્લા કૂવાને પૂરવા કે તેની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવા કોઈ પગલાં લેવાયા નથી। એક માસૂમ બાળકીના ભોગ બાદ હવે વહીવટી તંત્ર જાગશે કે કેમ, અને આવા જોખમી ખુલ્લા કૂવાઓ બંધ કરવામાં આવશે કે નહીં તે મોટો સવાલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ અહેવાલ જિગ્નેશ પ્રજાપતિ, દાહોદ।